નમસ્કાર મિત્રો, નજર હળવદની સાથે હું છું જગદીશ. હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ ઉમેદવારો આજે જે ચૂંટણી લડવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આજે બાયોડેટા એટલે કે તેમના ઈચ્છુક ઉમેદવારો જે હોય તેઓએ બાયોડેટા લઈને આજે લોહાણા મહાજન જે વાડી છે તેમાં ઉપસ્થિત થવા માટે ભાજપ દ્વારા આહવાન કરવામાં હતું, જેને લઈ અત્યારે મોટી સંખ્યામાં તમે લોકો જોઈ રહ્યા છો કે જે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે ને તેઓ અત્યારે પહોંચ્યા છે, એટલે સાથે નિરીક્ષકો પણ પહોંચ્યા છે અને તેને લઈ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ભાજપની પક્ષમાંથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો અત્યારે પહોંચ્યા છે. એટલે હળવદ શહેરની આ નગરપાલિકાની ચૂંટણી છે અને તેને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો ખાસ તો જે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઈચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે, બાયોડેટા લઈને સાથે નિરીક્ષકો પણ પહોંચ્યા છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ શહેરનું લોહાણા મહાજનવાડી કહેવાય, ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેને લઈને જ આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. સાથે નિરીક્ષકો પણ પહોંચ્યા છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ સાથે જ ગત ચૂંટણીમાં લડેલા જે ઉમેદવારો હતા કે તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે, ઈચ્છુક ઉમેદવારો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે ખાસ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જે ચૂંટણી લઈને આવ્યો છે ખાસ તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે નિરીક્ષકો દ્વારા બાયોડેટા ને બધું એકઠું કરવામાં આવી રહ્યું છે, ઈચ્છુક ઉમેદવારો દ્વારા માહિતી પણ લેવામાં આવી રહી છે. એટલે જે છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પણ ચૂંટણી લડવા માંગતા હોય અને ભારતીય જનતા પાર્ટીનું જે આયોજન છે અને તેના લઈ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને જેને આપણે માહોલ સીધો જોઈ રહ્યા છીએ. સાથે જ નિરીક્ષકો પણ પહોંચ્યા છે. એટલે જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે નગરપાલિકાની ચૂંટણી છે અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પણ ઉમેદવારો ચૂંટણી લડતા હોય ને તેના બાયોડેટા અત્યારે ભાજપ દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે ને તેના સીધા દ્રશ્યો આપણે અત્યારે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને ઈચ્છુક ઉમેદવારો પણ પહોંચ્યા છે. જે પ્રકારે 7 વોર્ડ છે ને 7 વોર્ડમાં 28 સદસ્યો ચૂંટણી લડશે ભાજપમાંથી અને આ અત્યારે જે સેન્સ પ્રક્રિયા એટલે કે જે બાયોડેટા લઈને ઉમેદવારો પહોંચ્યા છે ને તેમના બાયોડેટાની અત્યારે એકઠા કરવામાં આવશે ને તેમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અને અત્યારે તમે જે જુઓ છો કે લોહાણા મહાજનવાડી છે હળવદ શહેરમાં, ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં ભાજપમાંથી ચૂંટણી લડવા માગતા ઈચ્છુક ઉમેદવારો અત્યારે પહોંચી રહ્યા છે લોહાણા મહાજનવાડી ખાતે. તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો 7 વોર્ડના 28 સદસ્યો જે નામે દાવેદારી નોંધાવશે. આમ તો ઘણા બધા ઉમેદવારો પણ પહોંચ્યા છે, પરંતુ કેટલા જણાની પસંદગી થશે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ તો બાયોડેટાને બધું એકત્રિત કરવામાં આવી રહ્યું છે. ખાસ તો જે અગાઉ આપણે ભાજપના પ્રમુખ સાથે જે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રમાણિક, શિક્ષિત અને યુવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. પરંતુ હવે આગામી સમય બતાવશે યુવા, શિક્ષિત અને પ્રમાણિક ઉમેદવારો કોણ દાવેદારી નોંધાવે છે, કોને ટિકિટ મળે છે તે આવનારો સમય બતાવશે. હાલ તો પ્રદેશમાંથી ટીમ પહોંચી છે અને જે એમના જે બાયોડેટા છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ લગભગ 50થી વધુ અત્યાર સુધીમાં જે અલગ અલગ બાયોડેટા આપી દેવામાં આવ્યા છે. લગભગ એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. એટલે કે ઉમેદવારો જે પોતાની ટિકિટ માંગતા હોય એટલે કે ભાજપમાંથી જે પણ નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ખાસ તો અત્યારે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે અને બાયોડેટા સાથે અત્યારે તેઓ પહોંચી રહ્યા છે. એટલે જે અગાઉ કહ્યું તે પ્રમાણે આપણે ભાજપના પ્રમુખ છે તપનભાઈ દવે, તેમની સાથે વાત કરી ત્યારે તેમણે જે કહ્યું હતું કે શિક્ષિત યુવા અને પ્રમાણિક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એટલે અત્યારે જે પ્રકારે અલગ અલગ બાયોડેટા લઈ અને સદસ્યો પહોંચી રહ્યા છે અને તેના પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગ
ઉમેદવારો ફોર્મ લઈને પહોંચી રહ્યા છે. એટલે ખાસ તો અત્યારે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા જે ચાલી રહી છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા છે. એટલે ભાજપમાંથી જે ચૂંટણી લડવા માંગતા હોય નગરપાલિકાના તેવા સદસ્યો પહોંચ્યા છે. એટલે સેન્સ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં લોહાણા મહાજનવાડીમાંથી. એટલે સાથે જ પ્રદેશમાંથી પણ અધિકારીઓ પહોંચ્યા છે જે ચૂંટણીની સેન્સ લેશે અને અત્યારે તેઓ પણ પહોંચ્યા છે. અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જે ઈચ્છુક ઉમેદવારો છે તેઓ પોતાના બાયોડેટા સાથે પહોંચ્યા છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો પહોંચી રહ્યા છે. એટલે લગભગ 70થી વધુ જે અત્યાર સુધી બાયોડેટા જમા થઈ ગયા એટલે 70થી વધુ ઈચ્છુક ઉમેદવારો છે અને હજી પણ સંખ્યા વધે છે. એટલે તેમાંથી પણ હજી સંખ્યા ઘટશે અને તે આપણે જોઈ રહ્યા છીએ. એટલે અત્યારે તો જે ઈચ્છુક ઉમેદવારો છે અને તેના અત્યારે આપણે બાયોડેટા અને સેન્સ પ્રક્રિયા જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી. અને હળવદ શહેરના લોહાણા મહાજનવાડીના સીધા દ્રશ્યો છે જ્યાં ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો પણ જોઈ રહ્યા છે. મિત્રોને ફરી એક વખત કહીએ તો હળવદ શહેરમાં અત્યારે લોહાણા મહાજનવાડી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ નિરીક્ષકો એટલે કે અધિકારીઓ પણ પહોંચે છે ભાજપના અને તેઓ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. બાયોડેટા જમા કરવામાં આવી રહ્યા છે. 70+ એટલે કે 70થી વધુ બાયોડેટા જમા થઈ ગયા છે અને 28 ઉમેદવારો પસંદગી કરવામાં આવશે. પરંતુ અત્યારે જે પ્રકારે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હળવદ શહેરમાંથી આ સીધા દ્રશ્યો છે. અંદર અંદર વાત ન કરો ભાઈ. ભારત માતા કી આજે આપની વચ્ચે હળવદ નગરપાલિકાના ચૂંટણી સંદર્ભે તમને સૌને સાંભળવા માટે મળવા માટે અમે આપની વચ્ચે આવ્યા છીએ. મારી સાથે આપણા વિરમગામના પૂર્વ ધારાસભ્ય આદરણીય તેજસ્વીબેન પટેલ તથા મહેસાણાના ભારતીય જનતા પાર્ટી સંગઠનના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ પણ આપને મળવા અને આપને સાંભળવા માટે અહીં આવ્યા છે. ત્યારે અમે આપને થોડી એવી વિનંતી કરીએ છીએ, સાથે સાથે થોડી સૂચનાઓ પણ છે કે જ્યારે અહીંયા એક આ પ્રકારનો અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, એ ઉત્સાહ જોતા મને તેજસ્વીબેન ને નીતિનભાઈને એવું લાગે છે કે અમે અહીંયા સાંભળવા આવ્યા છીએ પણ 100% 18મી તારીખે જીત અહીંયા ભારતીય જનતા પાર્ટીની રહેશે. અને મિત્રો અહીંયા આપણને ખબર છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં કમળ જ ઉમેદવાર હોય છે, કોઈ વ્યક્તિ ઉમેદવાર હોતા નથી. એટલે પ્રદેશની આપણી જે પ્રણાલી છે એ પ્રમાણે અહીંયા અમે જે કોઈ દાવેદાર અહીંયા નગરપાલિકામાં દાવેદારી માટે આવશે એમના અમે અહીંયા એક પ્રદેશ તરફથી ફોર્મ આપવામાં આવ્યું છે. એ અહીંથી મંડળે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે તમારે ફોર્મ ભરીને અમારી જ્યાં બેઠક વ્યવસ્થા છે ત્યાં તમારે એ ફોર્મ લઈને આવવાનું છે. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન માટે અને ચૂંટણી માટે થોડા નિયમો પણ બનાવ્યા. એ નિયમોને આજે જેની ઉંમર 60 વર્ષથી વધારે હશે અથવા તો જેમના પરિવારમાં 2 હોદ્દા થતા હશે અથવા તો જે આ વખતે સક્રિય સભ્ય નહીં બન્યા હોય એવા લોકોને પ્રદેશ ટિકિટ માટે પ્રાધાન્ય નહીં આપે. એટલે જે દાવેદારી કરતા હોય એમને એ પણ જોઈ લેવું પડશે કે આપણે આ ક્રાઇટેરિયામાં આવીએ છીએ કે ક્રાઇટેરિયામાં નથી આવતા. એટલે એ સાથે સાથે તમે જ્યારે ફોર્મ ભરો છો અને ફોર્મ ભરીને જ્યારે દાવેદારી કરવા આવો છો ત્યારે આ પ્રકારની ચિંતા પણ જોડે જોડે તમે કરીને આવશો.
સાથે અમારા મગજમાં અહીંયા આવ્યા ત્યારે એક બહુ સરસ હળવદની છાપ છે. આવો પ્રમુખ સાહેબ. અમારા મગજમાં એક બહુ સરસ છાપ છે હળવદની, કે હળવદના કાર્યકર્તા ખૂબ શિસ્તબદ્ધ અને ડિસિપ્લિન વાળા છે. એટલે આપ સૌ આખી આપણું જે કાર્યક્રમ છે, આખી જે બેઠક દરમિયાન તમે એક શિસ્તબદ્ધ કાર્યકર્તાની રીતે ઝડપથી તમારું કામ પૂર્ણ થાય એ રીતેનો તમારો વ્યવહાર હશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપ સૌ ને અહીંથી અમે સાંભળીને જ જવાના છીએ. કોઈ પણ વ્યક્તિ જે દાવેદાર હશે એને સાંભળ્યા વગર અમે નથી જવાના. અપેક્ષિત શ્રેણીમાં જે લોકો આવતા હશે એમને પણ અમે સાંભળીને જવાના છીએ. પણ આપ સૌ આપની મર્યાદામાં, પાર્ટીની મર્યાદામાં અને એક શિસ્તબદ્ધ કાર્યકર્તાને શોભે એ રીતે તમે તમારો એ વાત અમારી સમક્ષ મૂકશો એવી અમને સૌને અપેક્ષા અને આશા છે. સાથે સાથે છેલ્લે આ જિલ્લાના અધ્યક્ષનું કામ છે ત્યારે મેં તમને કીધું એમ કે જિલ્લાના અધ્યક્ષનું કામ હોય ત્યારે અમે પ્રદેશમાંથી જે કલ્પના અને અપેક્ષા લઈને તમારી પાસે આવ્યા છીએ, આપ સૌ કાર્યકર્તાઓ એ જ રીતે એ જ અપેક્ષા પ્રમાણે આપ સૌનું વાણી વર્તન વ્યવહાર હશે એવી અમે આશા રાખીએ છીએ. વરમોરા સાહેબ, આજે બાયોડેટા લેવાય છે, સેન્સ પ્રક્રિયા શું કહેશો? આજે હળવદ નગરપાલિકાની અંદર બાયોડેટા સાયન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવી છે. ત્યારે મેં પણ એક વોર્ડ નંબર 5ની અંદર ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે મેં પણ સર્ચ પ્રક્રિયામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી કે યુવા અને શિક્ષિત, અને અત્યારે જે જાહેરાત થઈ 60+ ને ટિકિટ નથી આપવાની, શું કહેશો? ના, એ યુવાનો આગળ વધે, શિક્ષિત યુવાનો આવે તો આપણા પણ સામાજિક લેવલે કે શિક્ષિત લેવલે પણ આપણને હળવદનું સારું થાય એના માટે. તમે વાસુભાઈ શું ચાલુ રાખો. શું કહેશો? આજે તમે ટિકિટ માંગવા આવ્યા, બાયોડેટા જમા કરાવી, શું? આજરોજ હળવદ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગતની સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો દ્વારા અહીં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઈચ્છુક દરેક ઉમેદવારો જે લડવા ઈચ્છુક છે તે અહીં સેન્સ પ્રક્રિયામાં હાજરી આપવા માટે આવ્યા છે. શું કહેશો આજે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં સેન્સ પ્રક્રિયા અત્યારે જે હાથ ધરવામાં શું કહેશો? બસ આ સેન્સ પ્રક્રિયા ઘણા સમયથી લોકો રાહ જોતા હતા નગરપાલિકાની. તો નગરપાલિકાની જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યાં માણાને ઉત્સાહ આવી ગયો છે અને 100% અમે ચૂંટણી જીતીને જ રહીશું. 28 સીટ. તો જે પ્રકારે લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને તમે જે પ્રકારે જુઓ છો કે લોકોમાં ઉત્સાહ પણ છે. આમ તો ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે અને 28 સદસ્યો માટે, અને અત્યારે જે પ્રકારે તમે કાર્યકર્તાઓ જોઈ રહ્યા છો એટલે ભાજપના નિરીક્ષકો પણ પહોંચ્યા છે. એટલે લગભગ 100+ જેટલા બાયોડેટા પણ જમા થઈ ગયા છે અને તેમાંથી યુવા અને શિક્ષિત જે ઉમેદવારોને મોકો આપવામાં આવશે તે જે પ્રકારે યુવા અને શિક્ષિત ઉમેદવારોને મોકો આપવાની વાત છે. એટલે ખાસ તો જોઈ રહ્યા છીએ આપણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે. એટલે લુહાણા મહાજનવાડી છે અને ત્યાં અત્યારે કાર્યકર્તાઓ પહોંચ્યા છે. તો લગભગ 80+ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. એટલે કે સેન્સ પ્રક્રિયા માટે કાર્યકર્તાઓ બાયોડેટા જમા કરાયા, પણ હવે તેમાંથી કેટલા પસંદગી થશે ને હજી પણ સંખ્યા વધી શકે તેમ છે. કારણ કે 12 વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા ચાલવાની છે અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચે છે લોહાણા મહાજનવાડી ખાતે. આભાર મિત્રો.